Good morning, dear student. Today we will talk about our paper number 12, Literary Criticism 3. In our previous lecture, we discussed about Longinus on sublime, એટલે કે sublime ઉપરની વ્યાખ્યા અને જે લોન્જાઇનિયસે સબ્લાઇમ વિશેની જે વાત કરી છે તેના વિશેના જે મંતવ્ય દર્શાવ્યા છે તેના ઉપર આપણે વાત કરી હતી. હવે આજનો આપણો ટોપિક છે he discovers major source of sublime, એટલે કે સબ્લાઇમનો મતલબ થાય છે ઉન્નત અથવા તો શ્રેષ્ઠતા ઉપરના અથવા તો સબ્લાઇમના જે મહત્વના જે સ્ત્રોતો છે તેના ઉપર આપણે ચર્ચા કરવાની રહેશે. તેમાં સૌથી પહેલો આપણો ટોપિક રહેશે સબ્લિમિટી ઓફ થોટ, એટલે કે ઉચ્ચતાનું સૌથી જો મહત્વનું કોઈ પાસું હોય, સબ્લિમિટીનું જો મહત્વનું કોઈ પાસું હોય તો તે છે આપણી વિચારશૈલી, એટલે કે પ્રભાવશાળી વિચારો. અકોર્ડિંગ ટુ લોન્જાઇનિયસ, એટલે કે તમને ખબર છે કે સબ્લાઇમનો વિચાર છે તે લોન્જાઇનિયસે આપ્યો છે અને અહીંયા લોન્જાઇનિયસના મત મુજબ જ આપણે વાત કરી રહ્યા છીએ. અકોર્ડિંગ ટુ લોન્જાઇનિયસ, nobody can produce a sublime work unless his thoughts are sublime. લોન્જાઇનિયસે તેના મત મુજબ એવું કહ્યું છે કે જો કોઈ વ્યક્તિમાં ઉચ્ચ વિચારો ન હોય તો તે વ્યક્તિ સારું એવું ઉચ્ચ લખી શકતા નથી. ઇટ મીન્સ ધ પાવર ઓફ કન્સીવિંગ ગ્રેટ થોટ. તેનો મતલબ એવો થાય છે કે કોઈ સારું લખાણ પ્રસ્તુત કરવા માટે સારા વિચારોનું પ્રદાન મહત્વનું હોય છે. ઇટ ઇઝ ઇમ્પોસિબલ ફોર ધોઝ હુઝ લાઈવ્સ આર ફૂલ ઓફ મીન્સ, આઈડિયાઝ એન્ડ હેબિટ્સ ટુ પ્રોડ્યુસ એનીથિંગ ધેટ ઇઝ રિલેટેડ ટુ ઇમોરલ લાઈફ. એવું કહ્યું છે કે ઇટ ઇઝ ઇમ્પોસિબલ ફોર ધોઝ, આ એના માટે અશક્ય છે કે જે લીવ્સ આર ફૂલ ઓફ મીન્સ, આઈડિયાઝ એન્ડ હેબિટ ટુ પ્રોડ્યુસ એનીથિંગ ધેટ ઇઝ રિલેટેડ ઇમોરલ લાઈફ, કે જે લોકો ખરેખર ઇમોરલ એટલે કે અનૈતિક, ખરેખર એવા લોકો કે જે તેમની જિંદગી દરમિયાન અનૈતિકતા ધરાવે છે તેમને સારા વિચારો કે સારી ટેવ હોતી નથી અને તે લોકો સારું લખાણ લખી શકતા નથી. ઇનફેક્ટ આ ઉપરાંત ધ ગ્રેટ થોટ્સ કમ ફ્રોમ ધ ગ્રેટ માઇન્ડ્સ, સારા વિચારો આપણા સારા મગજમાંથી જ પ્રસ્તુત થતા હોય છે. Thus it is only the great minds that create the great and immoral literature. તેથી જ એવું કહેવાય છે કે એક સારું એવું મગજ, જે સારા એવા ટૂંકમાં ઇમોરલ એટલે કે ખરેખર નૈતિક વિચારો છે એ સારું એવું મગજ હોય તો જ નૈતિક સાહિત્યની રચના થઈ શકે છે. He says, તે કહે છે એટલે કે લોન્જાઇનિયસ કહે છે, their words are full of sublimity, કે તેમના શબ્દો છે, વર્ડ્સ એટલે કે શબ્દો છે તે ખરેખર ઉચ્ચતા ભર્યા, શ્રેષ્ઠતા ભર્યા હોવા જોઈએ. whose thoughts are full of majesty, majesty એટલે કે ભવ્યતા, તેમના વિચારો એકદમ ભવ્ય હોવા જોઈએ. જે લખાણ કરે છે તેમના શબ્દો અને તેમના વિચારો એકદમ શ્રેષ્ઠ ભવ્ય હોવા જોઈએ એવું લોન્જાઇનિયસ કહે છે. Longinus also points out of necessity of art and discipline. લોન્જાઇનિયસનો વિચાર મુદ્દો કંઈક એવો છે કે જ્યારે ખરેખર કોઈ પણ વસ્તુ, કોઈ પણ કલાની અંદર ડિસિપ્લિન એટલે કે ટૂંકમાં નીતિ નિયમો છે એ સૌથી વધારે જરૂરી હોય છે. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે, હોમર્સ ઇલિયડ ઇઝ સુપિરિયર ઇઝ હિઝ ઓડિસી બીકોઝ ઇલિયડ કેરીઝ ધ ગ્રેન્ડ્યુઅર ઓફ થોટ. એવું કીધું છે કે હોમર્સ ઇલિયડ સુપિરિયર એટલે કે શ્રેષ્ઠ છે. હોમરનું જે ઇલિયડ નામનું જે મહાકાવ્ય છે તે શ્રેષ્ઠ છે ટુ હિઝ ઓડિસી, તેના ટૂંકમાં ભવ્યતા માટે. બીકોઝ, કારણ કે ઇલિયડ કેરીઝ ધ ગ્રેન્ડ્યુઅર ઓફ થોટ, કારણ કે ઇલિયડની અંદર ગ્રેન્ડ્યુઅર એટલે કે ભવ્યતા, વિચારોની ભવ્યતાની વાત કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જો કોઈ સબ્લાઇમના મહત્વના મેજર સોર્સ તરીકે જો કોઈ તમને પૂછે ક્વેશ્ચન તો સૌથી પહેલો ટોપિક તમારે લખવાનો રહેશે સબ્લિમિટી ઓફ થોટ. સબ્લિમિટી ઓફ થોટમાં વિચારોની શ્રેષ્ઠતા વિશે વાત કરી છે. હવે બીજો ટોપિક આપણો આવે છે વિમેન્સ ઓફ ઇમોશન. વિમેન્સનો મતલબ થાય છે, અહીંયા એચ છે એ થોડો સાયલેન્ટ રહેશે, બરાબર, વિહેમેન્સ નહીં થાય, વિમેન્સ ઓફ ઇમોશન એટલે કે વિમેન્સનો મતલબ છે જોશવાળું, જોશીલું. Longinus much emphasize on the use of true emotion used in the right place.
લોન્જેનિયસ ખાસ એવી બાબત ઉપર ભાર મૂકે છે કે ખરેખર યોગ્ય જગ્યા ઉપર યોગ્ય સાચી લાગણીઓ છે તેનું હોવું જરૂરી બને છે. હી એસર્ટ ધેટ, એસર્ટ એટલે કે દાવો કરે છે, પોતે પોતાના મતમાં પોતાનો વિચાર ટૂંકમાં એકદમ વધારે ભાર આપતા કહે છે. હી એસર્ટ ધેટ, તે પોતાનો દાવો રજૂ કરતા કહે છે. નથિંગ કન્ટ્રીબ્યુટ્સ મોર ટુ લોફ્ટીનેસ ઓફ ટોન ઇન રાઇટિંગ. લોફ્ટીનેસ એટલે કે મહત્તા. ખરેખર તમે જ્યારે લખવાની જે ટોન એટલે કે લખવાની જે શૈલી છે તેમાં તમે તમારો યોગ્ય ફાળો નથી આપી શકતા જો ધેન જીનિયસ ઇમોશન, જો તમારી પાસે એકદમ યોગ્ય જીનિયસ એટલે કે ઉચ્ચ પ્રકારની જો લાગણીઓ નહીં હોય તો તમે તમારા લખવામાં મહત્તમ ફાળો આપી શકશો નહીં. અકોર્ડિંગ ટુ હિમ, તેમના મત મુજબ એટલે કે લોન્જેનિયસના મત મુજબ ટ્રુ ઇમોશન ઇન રાઇટ પ્લેસ, ખરેખર યોગ્ય જગ્યાએ યોગ્ય લાગણીઓ હોવી જોઈએ. ઇન્સ્પાયર ધ વર્ડ્સ ઇટ ઇઝ વેર, કે ખરેખર શબ્દોથી પ્રેરિત થવા જોઈએ કોઈ પણ લોકો. વિથ અ વાઇલ્ડ જેસ્ટ ઓફ મેડ એન્થ્યુઝિયાઝમ એન્ડ ફિલ્સ ધેમ વિથ ડિવાઇન ફ્રેન્સી. ખરેખર યોગ્ય શબ્દો દ્વારા જ એક બહોળી રીતે, વાઇલ્ડ એટલે કે જંગલી નહીં પણ એક વિશાળ રીતે, એન્થ્યુઝિયાઝમ એટલે કે ઉત્સાહ, જો તમે ખરેખર કોઈ પણ ઉત્સાહ અને ફ્રેન્સી એટલે કે જનૂન, તમે તમારા જનૂન અને ઉત્સાહથી કોઈ પણ શબ્દો જે છે એનું લખાણ કરો છો ત્યારે તે એકદમ અલગ વિશિષ્ટ બનતું હોય છે, ડિવાઇન ભવ્ય બનતું હોય છે. હી ઓલ્સો એડમિટ્સ ધેટ, તે આ ઉપરાંત વધુ ઉમેરતા અથવા તો દાખલ કરતા કહે છે કે there are some emotions like grief, fear, etc. એનો મતલબ એવું જ નથી કે લાગણીઓ માત્ર ખુશીની જ હોય છે. ઇમોશન છે એ દરેક પ્રકારની હોય છે. ગ્રીફ એટલે કે દુઃખ, ફિયર એટલે ડર અને પીટી એટલે કે દયા. આ દરેક પ્રકારની લાગણીઓનો સમાવેશ થાય છે. વિચ આર ફાર રિમોટ ફ્રોમ ધ સબલાઇમ, જે ખરેખર સબલાઇમ એટલે કે જે ટૂંકમાં ઉચ્ચતા છે, શ્રેષ્ઠ છે, તેના કરતાં ઘણી વખત દૂર રહેતી હોય છે. અ રાઇટર હુઝ indulge in evoking such emotions flow below the standard of excellence. ખરેખર એક લેખક છે, ઇન્ડલ્જ એટલે કે રીઝવવું, મનાવવું. ખરેખર એક લેખક છે તેણે આ દરેક જે લાગણીઓ છે તેને યોગ્ય પ્રમાણમાં, એક યોગ્ય ધોરણ પ્રમાણે સરસ રીતે, એક્સિલન્ટ એટલે કે શ્રેષ્ઠતાની રીતે સરસ રીતે એને વર્ણવવી જોઈએ. હી બિલીવ્સ, લોન્જેનિયસ એવું માને છે કે સ્ટેટલી થોટ, સ્ટેટલી ઇમોશન ઓલ્સો બિલોંગ્સ ટુ લોફ્ટીએસ્ટ સાઉલ. ખૂબ સરસ વાત કીધી છે, જે ખરેખર લોન્જેનિયસ જેવા મહાન લેખક જ આવી સુંદર મજાની વાત કહી શકે છે. ખાસ આ સેન્ટેન્સને તમારે યાદ રાખવાનું છે લોન્જેનિયસ માટે કે સ્ટેટલી થોટ્સ, સ્ટેટલી એટલે ભવ્ય વિચારો, સ્ટેટલી ઇમોશન એક ભવ્ય લાગણીઓ, ઓલ્સો બિલોંગ્સ ટુ લોફ્ટીએસ્ટ સાઉન્ડ, લોફ્ટીએસ્ટ એટલે કે મહત્તા અને સાઉલ એટલે કે આત્મા. ખરેખર ભવ્ય વિચારો, ભવ્ય લાગણીઓ જે છે તે ખરેખર એક ઉત્તમ આત્મામાંથી જ બહાર નીકળતી હોય છે. જેની પાસે ઉત્તમ આત્મા, શ્રેષ્ઠ આત્મા હોય, પવિત્ર આત્મા હોય, તેનામાંથી જ એક ભવ્ય વિચારો, ભવ્ય લાગણીઓનું પ્રવાહ ઝરતો હોય છે, પ્રવાહ નીકળતો હોય છે. ત્યારબાદ આવે છે એબિલિટી ટુ હેન્ડલ ફિગર ઓફ સ્પીચ એન્ડ થોટ. એબિલિટી એટલે ક્ષમતા, ફિગર ઓફ સ્પીચ એટલે કે અલંકારો અને વિચારો. એટલે કે ખરેખર કોઈ પણ લેખક છે તેને અલંકારો અને વિચારો યોગ્ય રીતે લખવાની ક્ષમતા, હેન્ડલ કરવાની ક્ષમતા હોવી જોઈએ. લોન્જેનિયસ dealt with the figure of speech and thought for their value in producing the effect of grandeur. લોન્જેનિયસ dealt એટલે કે જથ્થો, ફિગર ઓફ સ્પીચ એટલે કે અલંકારો. લોન્જેનિયસ પાસે એક ખરેખર ગ્રેન્ડ્યોર એટલે કે ભવ્ય, એની પાસે જ્યારે તે લખતા હતા, જ્યારે સર્જન કરતા હતા ત્યારે એક ટૂંકમાં અલંકારો અને વિચારોનું ભવ્ય એવું ઉત્પાદન હતું એમના મગજમાં. હી બિલીવ્સ ધેટ, તેઓ માનતા હતા કે ધ grandeur of any figure will depends on its being employed in the right place and the right manner. તેઓ એવું માનતા હતા કે ખરેખર કોઈ પણ ભવ્ય વિચારો છે અથવા તો કોઈ પણ ભવ્ય અલંકારો છે તે માત્ર ને માત્ર યોગ્ય સમયે, યોગ્ય જગ્યાએ અને યોગ્ય રીતે વપરાતા હોવા જોઈએ.
ઓન ધ રાઇટ ઓકેશન એન્ડ વિથ ધ રાઇટ મોટિવ, અને કોઈ પણ યોગ્ય પ્રસંગે, ઓકેશન એટલે પ્રસંગ, યોગ્ય પ્રસંગે અને યોગ્ય મોટિવ એટલે કે ઇન્ટેન્સ હેતુ માટે વપરાતા હોવા જોઈએ. He also showed that the artist use of many important figure of speech like, એણે એવું પણ કહ્યું છે કે ઘણા બધા અલગ અલગ કલાકારો, આર્ટિસ્ટ એટલે કે કલાકારો, લેખકો છે તે અલગ અલગ પ્રકારના અલંકારોનો ઉપયોગ કરતા હોય છે, જેમાં રિથોરિકલ એટલે કે અલંકારિત, રિથોરિકલ ક્વેશ્ચન એટલે કે અલંકારિત પ્રશ્નોનો ઉપયોગ કરતા હોય છે, હાઇપરબેટન એટલે કે શબ્દ વિપર્યનો ઉપયોગ કરતા હોય છે, અને પેરીપ્રેસિસ એટલે કે ગોળ ગોળ વાત કરતા હોય છે. અલગ અલગ ભાષાનો અલગ અલગ રીતે પ્રયોગ થતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જોઈ રહ્યા છીએ કે ભાઈ સબલાઇમના મહત્વના સ્ત્રોતો કયા કયા છે. તેમાં સબ્લિમિટી ઓફ થોટ, બીજું છે વિમેન્સ ઓફ ઇમોશન, અને હવે નેક્સ્ટ ત્રીજું આવે છે સબ્લિમિટી ઓફ ડિક્શન. ડિક્શન એટલે કે લખવાની શૈલી, એક ઉચ્ચ પ્રકારની લખવાની શૈલી હોવી જોઈએ. ડિક્શન મીન્સ ધ ચોઇસ ઓફ એન એરેન્જમેન્ટ ઓફ વર્ડ્સ. જો વ્યાખ્યા મેં જે કહી દીધું છે તે જ રિટર્ન આવે છે કે ડિક્શનનો મતલબ થાય છે કે શબ્દોની પસંદગી અને શબ્દોની એરેન્જમેન્ટ એટલે કે ગોઠવણી. એન્ડ ધ યુઝ ઓફ મેટાફોર્સ એન્ડ ઓર્નામેન્ટલ લેંગ્વેજ. મેટાફોર એટલે રૂપક અને ઓર્નામેન્ટલ એટલે કે એને શણગારવું, ટૂંકમાં અલંકારિત કરવું. ભાષા દ્વારા તેમને રૂપક રીતે અલંકૃત કરવું. હી સેઝ, તે કહે છે, when words are suitable and striking have a moving and seductive effect upon the readers. જ્યારે સ્ટ્રાઇકિંગ એટલે કે એટ્રેક્ટિવ, જે આકર્ષણ કરનારા હોય તેવો, અને સેડક્ટિવ એટલે કે લલચાવનારું, ઇફેક્ટ એટલે અસર. જ્યારે કોઈ પણ શબ્દો વાચકને લલચાવનારા કે મોહિત કરનારા, એટ્રેક્ટ કરનારા હોય છે, ત્યારે તેની અસર છે તે વધારે પડતી જે રીડર્સ છે, વાંચકો છે, તેના ઉપર પડતી હોય છે. હી ઓલ્સો સ્ટેટ ધેટ, તે આ ઉપરાંત પોતાનું વાક્ય કહે છે કે ઇમ્પોઝિંગ લેંગ્વેજ ઇઝ નોટ સુટેબલ ફોર એવરી ઓકેશન, કે જે ખરેખર એક જ ધારામાં, એક જ લહેકામાં લખાતી ભાષા દરેક વખતે યોગ્ય હોતી નથી, દરેક પ્રસંગે યોગ્ય હોતી નથી. વેન ધ ઓબ્જેક્ટ ઇઝ ટ્રિવિલ, જ્યારે કોઈ પણ હેતુ ઓછા મહત્વનો, ટ્રિવિલ એટલે કે ઓછા મહત્વનું હોય છે, ટુ ઇન્વેન્સ ઇટ with grand and stately words would have the same effect as putting a full-size tragic mask on the head of a little child. જ્યારે ત્યારે એવું થતું હોય છે કે ઇન્વેન્સ એટલે કે રોકાણ અને ગ્રેન્ડ એટલે કે વધારે, સ્ટેટલી વર્ડ્સ કે જ્યારે ખરેખર કોઈ મહત્વના શબ્દો છે તેમનો ઉપયોગ થતો હોય છે, ત્યારે તેની અસર પણ વધારે પડતી હોય છે. પુટિંગ ફૂલ સાઇઝ ટ્રેજિક માસ, અને ઘણી વખત કોઈ અસરકારક એવા શબ્દો હોય કે જે ખરેખર કરુણ પણ એમાં ધરાવતા હોય છે. હેડ ઓફ અ લિટલ ચાઇલ્ડ, કોઈ નાના બાળકની જેમ. એબિલિટી ટુ પુટ ધ હોલ કમ્પોઝિશન ટુગેધર, એવું કહ્યું છે કે એબિલિટી એટલે કે ક્ષમતા, હોલ એટલે સંપૂર્ણ, કમ્પોઝિશન રચના, અને ટુગેધર એટલે કે એક સાથે. જો શબ્દો, ભાષા, અલંકારો, રૂઢિપ્રયોગો, આ દરેક વસ્તુનું એક સાથે ભેગું કરી અને રચના કરવાની ક્ષમતા, એવું કીધું છે. અકોર્ડિંગ ટુ લોન્જાઇનિયસ, લોન્જાઇનિયસના મત મુજબ ધ કમ્પોઝિશન મસ્ટ બી ડિગ્નિફાઈડ, એલિવેટેડ એન્ડ એલાબોરેટ. લોન્જાઇનિયસના મત મુજબ કમ્પોઝિશન એટલે કે રચના, ડિગ્નિફાઈડ એટલે કે એકદમ ટૂંકમાં શ્રેષ્ઠ, ઇલિવેટેડ ઉન્નત, અને એલાબોરેટ એટલે કે ઝીણવટપૂર્વકનું. લોન્જાઇનિયસના મત મુજબ કોઈ પણ રચના, કોઈ પણ લખાણ તે એકદમ શ્રેષ્ઠ, ઉન્નત અને ઝીણવટપૂર્વકનું હોવું જોઈએ. હેન્સ sublimity in a work of art is the result of happy blending of lofty thought, strong and genius emotion, appropriate figure of speech and suitable words. ખરેખર જો અહીંયા તમે એવું કહી શકો કે જે કોઈ ઉન્નત વર્ક છે, કોઈ શ્રેષ્ઠ કાર્ય છે, તેનું પરિણામ છે તે કોના દ્વારા મળે છે? તો કે હાઈ એટલે કે ટૂંકમાં લોફ્ટી એટલે કે હાઈ, ઉચ્ચ વિચારો, સ્ટ્રોંગ એન્ડ જીનિયસ ઇમોશન, એકદમ ટૂંકમાં જે વધારે શ્રેષ્ઠ લાગણીઓ હોય, એપ્રોપ્રિએટ ફિગર ઓફ સ્પીચ એટલે કે ટૂંકમાં યોગ્ય, એપ્રોપ્રિએટ એટલે યોગ્ય જે અલંકારો છે તે, અને સુટેબલ વર્ડ્સ યોગ્ય શબ્દો, આ બધાનું મિશ્રણ થાય છે. બ્લેન્ડિંગ એટલે મિશ્રણ. આ દરેક વસ્તુનું મિશ્રણ થાય છે ત્યારે જ ખરેખર એક શ્રેષ્ઠ ઉચ્ચ કાર્યનું નિર્માણ થતું હોય છે.
All those must be arranged in a composition in such a way. ખરેખર આ દરેક વસ્તુની રચના કરવા માટે યોગ્ય ગોઠવણી થતી હોય છે. That can produce sublime effect અને તેના કારણે તેની ઉત્પાદનમાં એટલે કે જે રચના છે તેમાં શ્રેષ્ઠ પ્રદાન હોતું હોય છે. In short, ટૂંકમાં Longinus says that true sublime please all and pleasure always. ખરેખર જો શ્રેષ્ઠ રીતે ઉચ્ચતાની રીતે કોઈ પણ લખાણ લખવામાં આવ્યું હોય તે ખરેખર એક આનંદ આપનારું હોય છે. For it expression thought of universal validity. અમને તેના વિચારો છે તે ખરેખર એક ટૂંકમાં વૈશ્વિક સ્તરે એકદમ ટૂંકમાં એમના મૂલ્યવાન રહેતા હોય છે. થોટ્સ કોમન અ મેન ઓફ એજ એન્ડ સેન્ચુરીઝ. ખરેખર કોઈ પણ વિચારો છે તે કોઈ પણ સામાન્ય માણસ અને કોઈ પણ સામાન્ય માણસની ઉંમર કે સદીઓ સુધી રહેતી હોય છે. કોઈ સારા વિચારો હોય તો તેમની અસર સદીઓની સદીઓ સુધી રહેતી હોય છે. ઇન અ લેંગ્વેજ વિચ ઇન્સ્ટિંક્ટિવલી અપલિફ્ટ અવર સાઉલ. અપલિફ્ટ એટલે કે ઉદ્ધાર અને ઇન્સ્ટિંક્ટિવલિટી એટલે કે માહિતી આપનારું કે કોઈ પણ વ્યક્તિ છે તેને અવર સાઉલ એટલે કે આપણી આત્મામાંથી આપણી જે શબ્દો નીકળે છે તે ખરેખર આપણા આત્મામાંથી નીકળતા હોય છે. ઇન ધ મેઝરમેન્ટ ઓફ સબલાઇમ હી સેઝ. ખરેખર અહીંયા શ્રેષ્ઠતાનું જો મેઝરમેન્ટ એટલે કે માપ હોય તો વોટ ડઝ નોટ મૂવ ઇમિડિયેટલી ઇઝ નોટ સબલાઇમ. કે ઇમિડિયેટલી એટલે કે તાત્કાલિક કોઈ શ્રેષ્ઠતાનું રચના થતી નથી. વોટ ડઝ નોટ મૂવ આફ્ટર ઓર રિપીટેડલી ઇઝ નોટ સબલાઇમ. જે ખરેખર રિપીટેડલી એટલે કે એકને એક વસ્તુ જ્યારે વધારે વખત રિપીટ થાય છે ત્યારે પણ જે શ્રેષ્ઠતા છે તેનું રચના થતી નથી. વોટ ડઝ નોટ મૂવ ઓલ ઓવર અલાઇક ઇઝ નોટ સબલાઇમ. જે ફટાફટ બદલી શકે છે, મૂવ એટલે કે ગતિ કરી શકે છે, તે ખરેખર શ્રેષ્ઠ હોતું નથી. Thus it can be said that તેથી એવું કહેવાયું છે કે Longinus' contribution to the literary criticism is remarkable as it created a revolution in the field of criticism. વાક્ય થોડું લાંબુ છે પણ સરળ છે. એવું કહ્યું છે કે ખરેખર આપણે એવું કહી શકીએ કે લોન્જાઇનસનો ફાળો સાહિત્યની અંદર એટલે કે લિટરરી ક્રિટિસિઝમની અંદર ખરેખર રિમાર્કેબલ એટલે કે યાદગાર છે અને તેમણે રિવોલ્યુશન એટલે કે ક્રાંતિ લીધી છે. કઈ જગ્યાએ કયા ક્ષેત્રમાં એણે ક્રાંતિ લાવી છે તો કે ખરેખર ક્રિટિસિઝમની જે બાબત છે, ક્રિટિસિઝમની જે દુનિયા છે સાહિત્યની ક્ષેત્રમાં તેમાં ખરેખર તેમણે એક ક્રાંતિ લઈ આવી છે. હી ઇઝ અ પાયોનિયર ઇન લિટરરી એપ્રિશિએશન. એપ્રિશિએશન એટલે કે કદર. તે ખરેખર સાહિત્યની કદર કરનારા સ્થાપક છે. પાયોનિયર એટલે ટુ હુમ R.A. સ્કોટ જેમ્સ રાઇટલી સેઝ. અને તેના માટે એટલે કે લોન્જાઇનસ માટે R.A. સ્કોટ જેમ્સ એવું કહે છે કે ધ ફર્સ્ટ રોમેન્ટિક ક્રિટિક. આ ખાસ યાદ રાખજો, મહત્વનો બાબત છે જે તમે ઇન્ટ્રોડક્શનમાં આગળ લખી શકો છો આ સેન્ટેન્સને કે લોન્જાઇનસ માટે R.A. સ્કોટ જેમ્સ એવું કહે છે કે સૌથી પહેલાં રોમેન્ટિક ક્રિટિક તરીકે લોન્જાઇનસને ઓળખવામાં આવે છે. ધ ફર્સ્ટ રોમેન્ટિક ક્રિટિક એવું બિરુદ R.A. સ્કોટ જેમ્સ આપે છે, લોન્જાઇનસને આપે છે. વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો લોન્જાઇનસનો ક્વેશ્ચન અથવા તો ટોપિક. તેમાં આપણે આના અગાઉના લેક્ચરમાં લોન્જાઇનસની વ્યાખ્યા અને તેમણે આપેલા મતની વાત કરી છે કે તેમણે કયા કયા ઓપિનિયન આપ્યા છે એના વિશે વાત કરી છે. ત્યારબાદ આજના આપણા ટોપિકમાં આપણે મેજર સોર્સ ઓફ સબલાઇમ વિશે વાત કરી. તેમાં આપણે મહત્વના ટોપિકને ફરી રિપીટ કરી લઈએ. સબલિમિટી ઓફ થોટ, વિમેન્સ ઓફ ઇમોશન અને સબલિમિટી ઓફ ડિક્શન. આ ત્રણ બાબતની વાત કરવામાં આવી છે અને અંતે એવું કહ્યું છે R.A. સ્કોટ જેમ્સે કે લોન્જાઇનસ છે તે ફર્સ્ટ રોમેન્ટિક ક્રિટિક છે. ઓકે ડિયર સ્ટુડન્ટ, આશા રાખું છું કે તમે દરેક વિદ્યાર્થી મિત્રો શાંતિપૂર્વક વ્યવસ્થિત રીતે તમારું રીડિંગ કરતા હશો. થેન્ક યુ.